નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો 1 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 5 લીટર જેવું દૂધ કરે છે, પાડરું નથી એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે, મહિનાની વ્યાણેલી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ તમે જોઈ શકો છો અને 1 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 1 જ મહિનો થયો છે વ્યાણી તેને, 5 લીટર જેવું દૂધ કરે છે, 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કેવું છે કે તમે ભેંસ પણ જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ ઘાટ પણ તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જુવાનગઢ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, ચોથા વેતરની માં વ્યાણેલી છે ભેંસ, 15 દિવસ થયા છે, 5 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, 100% જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાવ સોજી સસ્તી અને સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। ચોથા વેતનમાં વ્યાણેલી છે, 15 દિવસ જ થયા છે વ્યાણી તેના। કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઠાકર શેરડી ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, 2 મહિનાની ગાભણ છે, 2 ટાણા 2 લીટર દૂધ કરે છે, દોવામાં સાવ સોજી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીથી આપવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। 2 લીટર બંને ટાઈમ દૂધ કરે છે। કિંમતની વાત કરીએ તો 48,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગરમલી ગામ છે, ગરમલી સરખા ગામ છે, ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે, 26 દિવસની વ્યાણેલી છે, નીચે પાડો છે। દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ કરે છે, 1 ટાઈમનું એટલું છે, 2 ટાણા એટલું કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઘાટ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને તમે અંડાણનો પાવર પણ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી। ભીલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। 26 દિવસ થયા છે, મહિનામાં પણ વાર છે, 1 મહિના દીની પણ વ્યાણેલી નથી પૂરી, તે તમે પારું ઉપર પણ અંદાજો લગાવી શકો છો। દૂધની વાત કરીએ તો 4.5 લીટર જેવું દૂધ કરે છે, 4.5 લીટર જેવું, થોડું ઘણું વધી શકે છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારીથી દેવાની છે। કિંમતની વાત કરીએ તો 72,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢેલાણા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો ચોથું વેતરમાં છે, 3 મહિનાની વ્યાણેલી છે, નીચે પાડો છે। દૂધની વાત કરીએ તો 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે, 1 ટાઈમનું, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। અંડાણ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ચોથું વેતર જ છે, 3 મહિના થયા છે વ્યાણી તેને, નીચે પાડો પણ છે,
પાડા ઉપર કમ્પ્લીટ દોવાઈ દે છે અને 6-7 લીટર પણ જેવું દૂધ પણ કરે છે. કમ્પ્લીટલી આખી ભેંસ છે. ચારે ચાર આસળ કમ્પ્લીટ છે અને આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી. ઘાટમાં પણ ઓરિજિનલ નસલની ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભરવાડા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે, 4 થી 5 દિવસની જ કાચી છે. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે, ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. સાવ સોજી, સસ્તી અને સારા નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું. ઊંચાઈ લંબાઈમાં સારી છે, ઘાટ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4-5 દિવસની કાચી છે, બીજા વેતરમાં વ્યાવાની વાર છે. ટોટલ જવાબદારીથી દેવાની છે. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પારવાડા ગામ છે, પોરબંદર જિલ્લો છે અને પોરબંદર તાલુકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ખડેલી વેચવાની છે, 2 મહિના અને 4 દિવસની ગાભણ છે. ટોટલ જવાબદારીથી આપવાની છે. તમારે 100% ચેક કરાવી લેવાની છૂટ. ચેક કરાવી લેવા પછી જ કિંમત કરવાની ભાઈ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ફેક્ટરી તમારી જાતે કરાવી લેવાની એવું માલિકનું કહેવું છે. 2 મહિના અને 4 દિવસની ગાભણ છે, બીજદાન કરાવ્યું તેને, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 45,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે ફાઇનલ કિંમત છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાંબા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ ખડાઈ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ગાભણ છે, 10મો મહિનો હાલે છે હાલ. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 10મો મહિનો હાલે છે. દૂધ પણ આગલા વેતરમાં સારું કરતી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો, હાડ ગજામાં પણ તમે જોઈ શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી ભેંસ છે, સોજી, સસ્તી અને સારી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ, હાડ ગજુ પણ અને ઘાટ પણ તમે જોઈ શકો છો. તમને આખી ભેંસ વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાંડાવદર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. આ ભેંસ વેચવાની છે. ભેંસની 7 મહિનાનું ગાભણ છે, ટોટલ જવાબદારીથી દેવાની છે. 7 મહિના થયા છે ગાભણ છે, તેને તમારે ચેક કરાવી લેવાની છૂટ. ટોટલ જવાબદારીથી આપવાની છે, તમામ જવાબદારીથી દેવાની છે. આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 8 થી 10 લીટર જેવું દૂધની જવાબદારી લે છે માલિક. વ્યાય પછી એવું માલિકનું કહેવું છે, એટલું દૂધ આગલા વેતરમાં કરતી. ટોટલ જવાબદારીથી દેવાની છે. 100% જવાબદારીવાળી ભેંસ છે, ઘરઘરાવ ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ભેંસમાં આસળ આહનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને 7મો મહિનો ગાભણ હાલે છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,10,000 1 લાખ કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોડી ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ જાફરાબાદી નસલ ભેંસ દેવાની છે. ફૂલ ગજુ, 2 મહિનાની કાચી, એક ટાઈમ દોવા દે છે. હાલ 3 લીટર દૂધ છે. આગલા વેતરમાં 11 લીટર જેવું દૂધ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 2 મહિનાની કાચી છે, તોય છતાંય 3 લીટર જેવું દૂધ પણ કરે છે.
અને વ્યાય બાદ 11 લીટર જેવું દૂધ કરે છે। બધી જ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સૌથી સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,45,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયા હાટીના ગામ છે, જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।